હેલો મિત્રો, ફરીથી એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આ વિડીયો તમારા માટે ખાસ થઈ શકે છે કારણ કે આજે આપણે વાત કરવાના છીએ મગફળીનું વાવેતર પહેલા બીજમાં વપરાતી બે મહત્વની દવાઓ વિશે। તો મિત્રો, તમે જોઈ શકો છો, એક છે એવરગોલ્ડ એક્સટેન્ડ અને બીજી છે બ્લેઝર। મિત્રો, ઘણા ખેડૂતો આ દવાનો ઉપયોગ તો કરે છે, પરંતુ ઘણી વખત ખબર નથી હોતી કે આ દવા શા માટે નાખવામાં આવે છે અને તેનો સાચો ફાયદો શું છે। તો ચાલો તે બધું આ વિડીયોમાં આપણે જોવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, આ છે આપણે મગફળીનું બિયારણ ગિરનાર 5 અને આમાં આપણે દવાનો પટ મારવાનો છે। તો મિત્રો, સૌપ્રથમ તો એવરગોલ્ડ એક્સટેન્ડ દવાનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય છે? તો મિત્રો, આ એક ફૂગનાશક દવા છે અને જ્યારે આપણે મગફળીનું વાવેતર કરીએ છીએ ત્યારે ભેજ અને વરસાદ હોય છે, એટલે ફૂગનો હુમલો થઈ શકે છે, જેથી બીજ સડી જાય છે। એટલે આ દવાનો ઉપયોગ કરવાથી બીજની આસપાસ એક રક્ષણાત્મક પડ બનાવે છે, જેના કારણે ફૂગ બીજ સુધી પહોંચી શકતી નથી। તો મિત્રો, હવે વાત કરીએ બ્લેઝર દવાની। તો આ એક એવી દવા છે જ્યારે બીજમાંથી છોડ નીકળે છે પછી શરૂઆતના દિવસોમાં જીવાતો સામે રક્ષણ આપે છે અને આપણે ફરીથી વાવણી કરવી પડતી નથી। અને ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે ખાલા પીડા, તો આ દવાનો ચોક્કસ ઉપયોગ કરજો, તમને ઘણો ફાયદો થશે। તો ઘણા ખેડૂતોને પ્રશ્ન હશે કે શું આ બંને દવા મિક્સ કરીને નાખી તો ચાલે? તો કે હા, કારણ કે એક દવા ફૂગથી બચાવે છે અને બીજી જીવાતોથી, એટલે બંને મળીને બીજને સંપૂર્ણ સુરક્ષા આપે છે। મિત્રો, બીજમાં દવા નાખવા માટે અમે એક જુગાડ બનાવ્યો છે કે નકામી બોટલ હોય તે લીધી અને ઢાંકણા ઉપર સોય અથવા પિન વડે આપણે નાના નાના કાણા કરી નાખ્યા। તો આ જુગાડ તમને કેવો લાગ્યો છે કમેન્ટ જરૂર કરજો। તો મિત્રો, બીજમાં દવા કંઈક આવી રીતે નાખવામાં આવે છે અને પછી 2 મિનિટ આવી રીતે મિક્સ કરીને 2 કલાક સુધી સુકાવા દેવામાં આવે છે, પછી વાવેતર કરી શકી। જો મિત્રો, જો બીજ શરૂઆતથી સુરક્ષિત રહેશે તો છોડ મજબૂત બનશે, વિકાસ સારો થશે અને આખરે ઉત્પાદન પણ વધવાની શક્યતા રહેશે। પણ મિત્રો, એક ખાસ વાત યાદ રાખજો, આ દવાઓ હંમેશા લેબલ પર લખેલી ભલામણ મુજબ અથવા કૃષિ નિષ્ણાતની સલાહ મુજબ જ વાપરવી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી નાખજો અને આવા જ ખેતીને રિલેટેડ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં।